નમસ્કાર. ગુજરાતના એવા તમામ વિદ્યાર્થીઓ માટે કે જેઓ મોટા સપના જુએ છે પણ ક્યારેક આર્થિક સંજોગો એ સપનાની આડે આવે છે, તેમના માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ એક જબરદસ્ત તક બનીને આવી છે. તો ચાલો આજે આપણે આ શિષ્યવૃત્તિ વિશે બધું જ જાણીએ, એકદમ સરળ ભાષામાં. ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં આ સવાલ આવતો જ હોય છે, ખાસ કરીને ધોરણ 8 પાસ કર્યા પછી આગળના ભણતરનો ખર્ચ કેવી રીતે પૂરો કરવો, આ એક મોટી ચિંતા હોય છે, ખરું ને? તો એ જ સવાલનો જવાબ છે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના. આ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક એવી યોજના છે જેનો મુખ્ય હેતુ હોશિયાર અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે આર્થિક મદદ કરવાનો છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ. આપણે શિષ્યવૃત્તિથી મળતી તકો, કોણ અરજી કરી શકે, પરીક્ષા કેવી હોય છે, ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું અને છેલ્લે સિલેક્શન કઈ રીતે થાય છે, એ બધું જ સમજીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. સૌથી પહેલા અને સૌથી અગત્યની વાત, આ શિષ્યવૃત્તિમાં આખરે મળે છે શું? એટલે કે આર્થિક મદદ કેટલી મળે છે? ચાલો જોઈએ. જુઓ, ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે પૂરા 20,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળે છે. આ રકમ ખરેખર ભણતરના ઘણા ખર્ચાઓને પહોંચી વળવામાં મોટી રાહત આપી શકે છે. અને વાત અહીં જ નથી અટકતી. જ્યારે વિદ્યાર્થી 11મા અને 12મા ધોરણમાં પહોંચે ત્યારે આ મદદ વધી જાય છે. આ 2 વર્ષ માટે શિષ્યવૃત્તિની રકમ વાર્ષિક 25,000 રૂપિયા થઈ જાય છે. મતલબ કે આખા હાઈસ્કૂલ દરમિયાન સપોર્ટ ચાલુ રહે છે. સારું, હવે આવે છે સૌથી મહત્વનો સવાલ. આ શિષ્યવૃત્તિ માટે અરજી કોણ કરી શકે? ચાલો એના પાત્રતાના માપદંડો બરાબર સમજી લઈએ, જેથી કોઈ ગૂંચવણ ન રહે. અહીં પાત્રતા માટે મુખ્યત્વે 2 રસ્તા છે. પહેલો, જે વિદ્યાર્થીએ સરકારી અથવા ગ્રાન્ટ ઇન એડ સ્કૂલમાં ધોરણ 1 થી 8 સુધી સળંગ અભ્યાસ કર્યો હોય, અને બીજો વિકલ્પ એમના માટે છે જેમણે શિક્ષણના અધિકાર અધિનિયમ એટલે કે RTE એક્ટ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવીને ધોરણ 8 સુધીનો અભ્યાસ પૂરો કર્યો હોય. આ બંને પ્રકારના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. ઠીક છે, માની લો કે કોઈ વિદ્યાર્થી પાત્ર છે, તો પછી એમની પસંદગી કઈ રીતે થશે? વેલ, એના માટે એક પ્રવેશ પરીક્ષા આપવી પડે છે. ચાલો આ પરીક્ષાનું માળખું કેવું હોય છે એ સમજીએ. હવે જરા પરીક્ષાની પેટર્ન પર ધ્યાન આપો. કુલ 120 માર્ક્સની આ પરીક્ષાના 2 મુખ્ય ભાગ છે. પહેલો છે MAT એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ, જેના 40 સવાલોના 40 માર્ક્સ છે, અને બીજો ભાગ છે SAT એટલે કે સ્કોલેસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ, જેના 80 સવાલોના 80 માર્ક્સ છે. આમ ટોટલ 120 સવાલ, 120 માર્ક્સ. અને હા, બીજી કેટલીક કામની વાતો. આખી પરીક્ષા માટે 150 મિનિટ એટલે કે બરાબર 2.5 કલાકનો સમય મળે છે. બધા જ પ્રશ્નો બહુવિકલ્પી એટલે કે MCQ ટાઈપના હશે. અને સૌથી સારી વાત એ છે કે વિદ્યાર્થી પોતાની અનુકૂળતા મુજબ ગુજરાતી કે અંગ્રેજી બેમાંથી કોઈ પણ ભાષામાં પરીક્ષા આપી શકે છે. ચલો હવે સૌથી પ્રેક્ટિકલ વાત પર આવીએ. અરજી કરવી કઈ રીતે? ઘણાને ઓનલાઈન ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય છે, પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણે સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસને સમજીશું. શરૂઆત કરવા માટે સૌથી પહેલા કોઈપણ બ્રાઉઝરમાં sebexam.org વેબસાઇટ ખોલવાની છે. આ રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે. હોમ પેજ પર જ તમને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ લખેલું દેખાશે. એની બાજુમાં આપેલા અપ્લાય બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે એપ્લાય પર ક્લિક કરશો, એક નવું પેજ ખુલશે. અહીં વિદ્યાર્થીનો 18 આંકડાનો ચાઇલ્ડ UID નંબર, જેને આધાર UDICE નંબર પણ કહેવાય છે, એ નાખવાનો છે. આ નંબર શાળામાંથી જ મળી જશે. એ નંબર નાખીને સબમિટ કરો. હવે આ સ્ટેપ ખૂબ જ મહત્વનું છે, એટલે ધ્યાનથી સાંભળજો. જેવું તમે સબમિટ કરશો, સ્ક્રીન પર એક એપ્લિકેશન નંબર દેખાશે. આ નંબરને તરત જ કોઈ ડાયરીમાં લખી લો અથવા એનો ફોટો પાડી લો. આગળના બધા જ સ્ટેપ્સ માટે આ નંબરની જરૂર પડશે. હવે વારો છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનો. અહીં વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો, એમની સહી, અને જો લાગુ પડતું હોય તો આવકનો દાખલો, આટલી વસ્તુઓ અપલોડ કરવાની રહેશે. બધું અપલોડ થઈ જાય પછી એક કન્ફર્મેશન પેજ ખુલશે. આ તમારો છેલ્લો મોકો છે બધી વિગતો ચકાસવાનો.
નામ, અટક, જન્મ તારીખ બધું જ બરાબર ચેક કરી લેજો. ફાઇનલ સબમિટ કર્યા પછી કદાચ સુધારો નહીં થાય. એકવાર તમને ખાતરી થઈ જાય કે બધી વિગતો સાચી છે, એટલે ફોર્મ કન્ફર્મ કરી દો. અને છેલ્લે પ્રિન્ટ એપ્લિકેશન બટન પર ક્લિક કરીને ભરેલા ફોર્મની એક કોપી ડાઉનલોડ કરીને સાચવી રાખજો. આ ભવિષ્યમાં કામ લાગશે. ચાલો, તો અરજી કરવાની આખી પ્રક્રિયા અહીં પૂરી થઈ. પણ હવે શું? અરજી કર્યા પછી શું થશે? હવે આપણે એના પછીના તબક્કાઓ અને સમયરેખા પર એક નજર કરીએ. સામાન્ય રીતે પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવાય છે. એના થોડા જ દિવસોમાં એટલે કે મિડ એપ્રિલ સુધીમાં પ્રોવિઝનલ આન્સર કી જાહેર થાય છે, જેનાથી તમે તમારા જવાબ ચકાસી શકો અને ફાઇનલી મે મહિનામાં પરિણામ અને મેરિટ લિસ્ટ બહાર પડે છે. પસંદગીની આખી પ્રક્રિયા 3 સ્ટેપમાં થાય છે. સૌથી પહેલાં પરીક્ષાના માર્ક્સના આધારે એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બને છે. પછી એ લિસ્ટમાં જેમના નામ હોય એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સની ચકાસણી જિલ્લા કક્ષાએ થાય છે અને બધું બરાબર હોય પછી જ ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવે છે. ગુજરાત સરકારનું આ વાક્ય જ આખી યોજનાનો મુખ્ય ઉદ્દેશ સ્પષ્ટ કરી દે છે. આ યોજનાનો હાર્દ એ છે કે આર્થિક રીતે નબળા પણ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના સપના પૂરા કરવા માટે એક મજબૂત આર્થિક ટેકો મળે. તો આ હતી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની સંપૂર્ણ માહિતી, શરૂઆતથી લઈને અંત સુધી. હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું આ તક કોઈ વિદ્યાર્થીના શૈક્ષણિક ભવિષ્યને એક નવી અને ઉજળી દિશા આપી શકે છે? આ સવાલ સાથે જ આજની આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ.